શ્રી દશાશ્રીમાળી મોરબી મિત્રમંડળ મુંબઈ આપ સૌનું આ સ્નેહ સંમેલનમાં હાર્દિક સ્વાગત કરે છે. આપણે અહીં ભેગા થયા છીએ આજની સાંજને અવિસ્મરણીય બનાવવા. વતન આગળ વિશ્વ પણ ઝાંખું લાગે છે. સ્વર્ગની શી વિષાદ અમને તો મોરબી પ્યારું લાગે છે. અને જ્યારે મોરબીની વાત આવે તો કહેવાનું શું? મોરબો ડુંગરના નામ પરથી આપણા વતનનું નામ મોરબી પડ્યું. સૌરાષ્ટ્રના પશ્ચિમી છેડે આવેલું આપણું શહેર મચ્છુ નદીના કાંઠે હોવાને કારણે આપણે મચ્છુ કાંઠાવાળાના નામે પણ ઓળખાઈએ છીએ. વાઘજી ઠાકોર મોરબીના 9મા શાસક હતા. તેમણે વર્ષ 1880થી 1922 સુધી રાજ કર્યું. તેમના રાજમાં સુશોભિત મોરબીને સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખ મળી. ઇંગ્લેન્ડના આઈફેલ ટાવર જેવો ટાવર તેમણે મોરબીમાં બનાવ્યો, જે હાલમાં ગ્રીન ટાવરના નામે પ્રસિદ્ધ છે. તેમણે મોરબીમાં ઝૂલતા પુલનું નિર્માણ કર્યું હતું અને ઘણા વર્ષો સુધી આ મોરબીનું પર્યટન આકર્ષણ બની રહ્યું. તેમણે ભવ્યથી ભવ્ય મણિમંદિર તેમજ રફાલેશ્વર મહાદેવ મંદિરની પણ સ્થાપના કરી હતી. આજની તારીખમાં સિરામિક સિટી તેમજ ક્લોક સિટી તરીકે ઓળખાતા મોરબીની ઓળખ પણ ત્યાંના રજવાડાઓની આપેલી દેન છે. ઓગસ્ટ 11, 1979ના મચ્છુ ડેમના તૂટવાથી આવેલા વિનાશક મહાપૂરથી સમગ્ર મોરબી તબાહ થઈ ગયું હતું. આ કઠિન સમય દરમિયાન મુંબઈમાં રહેલા મોરબીયન સભ્યોએ ખુલ્લા દિલે મદદ પહોંચાડી હતી. મોરબીયન સભ્યોને શૈક્ષણિક, વૈદ્યકીય, આર્થિક તથા સામાજિક રીતે મદદરૂપ થવાનો હતો. આપણે સૌને એક જ નેજા હેઠળ સમાવવા શ્રી ગીજુભાઈ ઉમિયાશંકર મહેતાના નેતૃત્વ હેઠળ સ્થાપક પ્રમુખ તરીકે એક કમિટીની સ્થાપના કરવામાં આવી. 1981માં ઉપરોક્ત કમિટી દ્વારા સાઇન મુંબઈ ખાતે આવેલ એશિયાના સૌથી મોટા ઓડિટોરિયમ ષણમુખાનંદ હોલમાં રમત શૂન્ય ચોકડીની નાટક સાથે આપણા મોરબીયન્સના સૌ પ્રથમ વસ્તી પત્રકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઉદ્દેશ મુજબ જરૂરિયાતમંદ મોરબીયન્સને જરૂરી મદદ નિરંતર પહોંચાડવામાં આવતી હતી. તેમજ વર્ષમાં એક વખત સ્નેહ સંમેલનનું આયોજન પણ કરવામાં આવતું હતું. 26 જાન્યુઆરી 2001માં આવેલ ભયંકર ભૂકંપમાં ધ્વસ્ત થયેલા મોરબીના પુનર્ગઠન માટે આપણી સંસ્થાએ ઘણા જરૂરિયાતમંદ માટે ઘરોનું પુનર્નિર્માણ કરી આપ્યું હતું. શ્રી ગીજુભાઈ મહેતા પછી શ્રી પ્રવીણચંદ્ર પ્રાણલાલ મહેતા અને ત્યારબાદ શ્રી ચિમનલાલ ડી મહેતા એટલે આપણા શ્રી સી.ડી. મહેતા એ પ્રમુખ પદનો ભાર સંભાળ્યો હતો. ઉપરોક્ત બંને પ્રમુખોના કાર્યકાળ દરમિયાન લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે સતત 10 વર્ષ સુધી પરિચય મિલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ઉજ્જવળ પરંપરા આગળ વધારતા હાલના પ્રમુખ શ્રી નરેશભાઈ સી સંઘવી દ્વારા સતત 3 વર્ષ સુધી પરિચય મિલનનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા આપણા સમાજને ખૂબ લાભ મળ્યો છે. તદુપરાંત આજના સ્નેહ સંમેલનનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. તેમને મદદરૂપ થવા માટે આશરે 12 મોરબીયન્સે તેમની સાથે ખભે ખભા મિલાવી કમિટીમાં જોડાયા છે. આપણી સંસ્થાના ઉદ્દેશ મુજબ આપણા મોરબીયન્સને જરૂરી મદદ તેમજ સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે વસ્તી પત્રકના પુનર્ગઠનનું કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. આ કાર્યમાં સંસ્થા તમારી સાથે હંમેશા સહકાર ઈચ્છે છે. આપ સૌએ તો ચોક્કસ મેમ્બરશિપ ફોર્મ ભરેલ જ છે, પણ તમારા ઓળખીતાઓ તથા કુટુંબમાં જેમણે મેમ્બરશિપ ફોર્મ ન ભર્યું હોય તેમને ચોક્કસ આગ્રહપૂર્વક જણાવશો, જેથી આપણા વસ્તી પત્રકના પુનર્ગઠનનો ઉદ્દેશ સફળ થાય. આપણે સૌ મળતા રહીશું અને સંસ્થાના ઉદ્દેશો પરિપૂર્ણ કરતા રહીશું. તે માટે શ્રી મોરબી દશાશ્રીમાળી મિત્રમંડળ મુંબઈના માનનીય પ્રમુખ શ્રી નરેશભાઈ સી સંઘવીની આગેવાની હેઠળ આખી કમિટી કટિબદ્ધ છે અને સમગ્ર મોરબી સમાજ સદાય તેમનો ઋણી રહેશે.